અહીંથી તે લગભગ 20-30 ફૂટ ઊંડું અને પહોળું હતું. આ કાંઠેથી તરીને પણ જઈ શકાતું હતું. વળી હોડી દ્વારા પણ જઈ શકાતું હતું અને પ્રવાહ ખૂબ જ તેજ હતો. આ લગભગ 5 વર્ષ પહેલા અહીં ઘોડામારા સાથે ડૂબી ગયું હતું. લોકો ચાલીને આવતા હતા. હવે તે રહ્યું નથી. એ દિવસો રહ્યા નથી. હું સુંદરવનમાં છું, જે વિશ્વની સૌથી મોટી મેંગ્રોવ ઇકોસિસ્ટમ છે. પણ તે એક એવી જગ્યા પણ છે જ્યાં ક્લાઇમેટ ચેન્જ કોઈ દૂરનો તો ખતરો નથી, પરંતુ અહીંના ઘણા લોકો માટે જીવંત વાસ્તવિકતા છે. હવે આ એક ફેરી છે જે મને ઘોડામારા નામની જગ્યાએ લઈ જઈ રહી છે. ઘોડામારા એક ટાપુ છે જે છેલ્લા 15-20 વર્ષથી સતત સમાચારોમાં રહ્યો છે, અને તેનું કારણ એ છે કે તેને ડૂબતો ટાપુ કહેવામાં આવે છે. ખરેખર તેની બાજુનો એક ટાપુ તો પહેલેથી જ અદૃશ્ય થઈ ગયો છે. સમુદ્ર તેને પહેલેથી જ ગળી ગયો છે, અને વૈજ્ઞાનિકોની ભવિષ્યવાણી મુજબ આગામી 2 દાયકામાં આ ટાપુ પણ અદૃશ્ય થઈ જશે. હવે આ 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણીનો અંતિમ તબક્કો છે, પરંતુ અહીં સુંદરવનમાં પ્રચાર અભિયાન ભરતી સામેની દોડ જેવું વધુ લાગે છે. અહીં જે ગંગા નદી છે, ગંગાના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં અમે જે વસવાટ કરીએ છીએ તે પોતાના મનસ્વીપણે લેન્ડ ઇરોઝન એટલે કે જમીનનું ધોવાણ થતા આજે એકદમ અંતિમ તબક્કામાં આવી ગયું છે. જે લગભગ 33,000 એકર વીઘાનો વિસ્તાર હતો તે હવે ફક્ત 4,000 એકરના વિસ્તારમાં જ રહ્યો છે. જો આ જમીનનું ધોવાણ ન થયું હોત તો તેઓ પેઢી દર પેઢી એટલે કે એક પછી એક પેઢી તેઓ અહીંયા વિતાવી દેત. પણ આપણું દુર્ભાગ્ય છે હવે અમે ઘોડામારા પહોંચી ગયા છીએ. આ ટાપુ પર પહોંચવા માટે આ ફેરી એક માત્ર સાધન છે, અને હું તમારું ધ્યાન ઘાટ પરની પરિસ્થિતિ તરફ પણ દોરવા માંગુ છું. સમુદ્ર દ્વારા જમીનનું સતત ધોવાણ થઈ રહ્યું છે, અને આ બધા ક્લાઇમેટ ચેન્જનો પ્રથમ સંકેત અહીં ઘાટ પર જ છે, જ્યાં ફેરી લાંગરી છે. આ બધી જગ્યાઓ, આ બધી જમીન સમુદ્ર દ્વારા ખવાઈ રહી છે, અને આ જ અહીંની વાસ્તવિકતા છે. આવનારા 10 વર્ષોમાં અથવા ઓછામાં ઓછું આવનારા 2 દાયકામાં વૈજ્ઞાનિકો કહે છે કે આ જગ્યાનું અસ્તિત્વ મટી જશે. તો આ બધા લોકો જેઓ હવે નીચે ઉતરી રહ્યા છે, તેમના ઘરે જઈ રહ્યા છે, તેમના ઘર હવે અહીં નહીં રહે. અને તે ખરેખર એક એવી વાત છે જે ખૂબ જ કઠોર છે. જો તમે તે બાજુ જાઓ તો તમે જોશો કે ત્યાં બીજેપી, તૃણમૂલ કોંગ્રેસના ઝંડા છે. હું CPMનો, ISFનો પણ એક ઝંડો જોઈ શકું છું. તો ખરેખર આ વિસ્તારમાં રાજકારણ મોટા પાયે ચાલતું રહ્યું છે, પણ આ લોકો માટેની વાસ્તવિકતા વોટથી ઘણી આગળ છે. સમસ્યા એ છે કે સમુદ્ર ચારે બાજુથી નદી તૂટી રહી છે. અમારે 2 થી 3 વાર ઘર બનાવવું પડે છે. જ્યારે ફરીથી બંધ બાંધવામાં આવે છે ત્યારે અમારે ફરીથી ઘર તોડવું પડે છે, અને ઘણીવાર બંધ તૂટી જાય છે અને ઘરો ડૂબી જાય છે. આ બધી સમસ્યાઓ છે. આવવા જવાની સમસ્યા છે. ઘણીવાર ઓટ હોય ત્યારે અમે જઈ શકતા નથી. હવે હું ઘોડામારાના ઊંડાણમાં છું, અને હું એક એવી જગ્યાએ છું જેને કાસીમારા કહેવાય છે, અથવા કાસીમારા કહેવાતું હતું. હવે ફરીથી તે અવિશ્વસનીય લાગે છે કારણ કે તે આપણી નજર સમક્ષ થઈ રહ્યું છે. પણ લગભગ 10 થી 15 વર્ષ પહેલા આ સમુદ્ર નહોતો. આ ખરેખર એક ગામ હતું. 1970ના દાયકા સુધી આ ગ્રામ પંચાયતમાં 3 વસ્તી ગણતરી ગામોનો સમાવેશ થતો હતો, એટલે કે લોહાચુરા, કાસીમારા અને ઘોડામારા. અને આ વિસ્તાર લગભગ 30 ચોરસ કિલોમીટરનો હતો. પરંતુ છેલ્લા 50 વર્ષોમાં સમુદ્રની સપાટી વધવાને કારણે થયેલા મોટા પાયે ધોવાણને કારણે જમીન તેના મૂળ કદ કરતાં લગભગ 80% સંકોચાઈ ગઈ છે. ધોવાણ પહેલાથી જ લોહાચુરાને ગળી ગયું છે. તે તો પહેલેથી જ જતું રહ્યું છે. અને કાસીમારાનો 3/4 ભાગ. આ બાજુ હું નાનપણમાં ત્યારે વાન ચલાવતો હતો. આ ટાપુની અંદર પૂરેપૂરી વાન ચલાવતો હતો. આ બાજુથી રસ્તો હતો. ખાસીમારાનો પણ રસ્તો હતો. પેલી બાજુથી સ્કૂલ હતી. પછી સ્કૂલથી થોડું આગળ આવતા ગામની અંદર બજાર હતું. અહીં બજાર હતું, મંદિર હતું, મસ્જિદ હતી. ધીમે ધીમે કરીને તૂટતા બધું જતું રહ્યું. સાચી વાત કહે છે. જસ્ટ તમારા વ્યુઅર્સને સમજાવવા માટે, આજે સમુદ્ર હું જોઈ રહ્યો છું. તમે કહી રહ્યા છો કે અહીં મસ્જિદ, મંદિર, બજાર હતા. સમુદ્રમાં બધું રહે છે. અહીં હવે પાણી થઈ ગયું છે. બધા રહેતા હતા. તમે કેટલા વર્ષો પહેલાની વાત કરી રહ્યા છો? 5-6 વર્ષ પહેલા બધા રહેતા હતા. પછી બાદમાં ધીરે જતા રહ્યા. બધા નદીમાં જતા રહ્યા. અમે અરજી કરી હતી કે જો અહીં પથ્થરો નાખવામાં આવે તો પણ અમે થોડા દિવસો રહી શકીશું. જેમ કે અમારી એ બાજુએ પથ્થરો નાખ્યા છે, તેમની એ બાજુ હવે ધોવાણ જેવું કંઈ નથી. અમે પણ આ જ ઈચ્છતા હતા. જો તેઓ અમારા માટે તે કરી આપે તો અમે ચોક્કસ અહીં રહી શકીશું. તો અત્યારે તો ઇલેક્શનમાં ઘણા નેતાઓ આવ્યા હશે, તમે એમને કહ્યું નહીં? એ નેતા બેતા બધા એક સરખા થઈ રહ્યા છે. હવે નેતાઓ બધા નાટકબાજ જેવા થઈ રહ્યા છે. હવે એમને મત જોઈએ છે, બધા પાગલ નેતાઓ. હવે એના વિશે વિચારશે. હવે નેતા વિચારશે કે હું ક્યારે જીતીશ, ક્યારે શું કરીશ, મત કોને આપશે, આ બધું વિચારશે. શું તે હવે ધોવાણ વિશે વિચારશે કે માણસો ક્યાં જશે, ક્યાં શું કરશે, કે તેઓ રહેશે તો આપણને મત મળશે અથવા આપણે જજીવતા રહીશું? શું એવું કોઈ વિચારી રહ્યું છે? કોઈએ વિચાર્યું નથી. કોણ તોડશે? તમને કોઈ નેતા પર વિશ્વાસ છે? દીદી પર કે મોદીજી પર? કોઈના પર? દીદી જેટલું કરી શકે છે તેટલું દીદી કરી રહી છે. આ વખતે મોદી આવશે તો આ વખતે મોદી શું કરશે એ મોદી જાણે. અત્યારે મોદીએ તો કઈ કર્યું નથી. આ આપીશ એમ કહીને ઘણો બધું તો ધક્કા મૂકી છેતરપિંડીથી તો ચાલી રહ્યું છે કે આ આપીશ તમારા ખાતામાં 5,000, 6,000, 10,000 એમ કરીને આપીશ. મને મત આપો, હું આવીશ તો તમારો કેટલો ઉપકાર કરીશ. તો પહેલા તાન જોવાનું, પછી તો ના. તમે પહેલા કામ નહીં બતાવો, છેલ્લે પહેલા તમને લાવીને છેલ્લે જોશે કે દીદી કરતા પણ તમે વધારે ખરાબ છો.
ત્યારે શું? અમને ડર તો લાગી રહ્યો છે. અત્યારે ડર લાગે તો પણ અત્યારે કરવા જેવું કંઈ નથી. જે શાસક પક્ષ અત્યારે આમાં છે, હા, તેઓ જો કંઈ ન કરે તો તેમને કંઈ થતું નથી. તેઓ આના દ્વારા તેને આપી રહ્યા છે, તેના દ્વારા આને આપી રહ્યા છે. જેની પાસે સત્તા છે તે તો કરશે જ. એ કે કેન્દ્ર ના આપે તો હું ક્યાંથી કરું? તમે તો સત્તામાં છો તો તમે કરીને બતાવો. કેન્દ્રને લઈને તમે શું કરશો? કેન્દ્ર જ્યારે આવશે ત્યારે કેન્દ્ર કરશે. તમે જેટલા દિવસ છો જેટલું કરી શકો તમે તેટલું કરો. ફક્ત એ બધું કર્યા વગર ફક્ત કહી રહ્યા છે કે વિકાસ કરી રહ્યા છે, શાળામાં આટલા પૈસા આપ્યા છે, મંદિરમાં આટલા પૈસા આપ્યા છે. આ કારણે જ વિકાસ તેમનો છે. હવે આપણે એ સ્થાપિત કરી દીધું છે કે ઘોરામારાનો ભૂભાગ ઝડપથી સંકોચાઈ રહ્યો છે. તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે સરકાર આ વિશે શું કરી રહી છે? હવે આપણે જાણીએ છીએ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે માત્ર થોડા મહિના પહેલા જ અહીં જમીનના ધોવાણની અસરોને ઘટાડવા માટે એક વ્યાપક યોજનાનો આદેશ આપ્યો હતો અને સરકાર કહે છે કે તેને કરોડોના ધોવાણ વિરોધી પગલાં અમલમાં મૂક્યા છે. હવે તેઓ જે કેટલીક તકનીકોનો ઉપયોગ કરી રહ્યા હોવાનું કહે છે તેમાં શહેરી પારાઓનું નિર્માણ, કુદરતી સ્થિરીકરણ માટે મેંગ્રોવનું વાવેતર અને દરિયા કિનારાને બચાવવા માટે પથ્થરો ગોઠવવાનો પણ સમાવેશ થાય છે. પ્રશ્ન એ છે કે શું આ પગલાં પૂરતા છે અને આ ગામમાં જે પ્રકારનું ભૂભાગનું ઝડપી સંકોચન થયું છે તે જોતા તે દરિયાને અંદર આવતા કેટલો રોકી શકે છે? જો વધુ પાણી અંદર આવી ગયું તો તમે શું કરશો? શું કરીશું? ત્યાં જ રહેવું પડશે. બીજું શું કરીશું? અમેરી પાસે કોઈ જગ્યા જમી રોકા કોઈ મતલબ અહીંયામાં નદીનું પાણી આવી જાય તો અમે તો શું કરીશું? તેની અંદર જ રહેવું પડશે. જે પણ સરકાર આવે મતલબ કે તે મારા ઘોરામારાનું બરાબર ધ્યાન રાખે. ઠીક, આનાથી કામકાજ સારી રીતે થાય. અમે આ જ ઈચ્છીએ છીએ. તમને કોના પર વિશ્વાસ છે? દીદી પર કે ભાજપ પર? કોના પર? મમતા બેનર્જીને અમે. કેમ દીદી? એટલે જે કામો જે કરી રહ્યા છે અમે જોઈ રહ્યા છીએ. ચેન્જ થવો જરૂરી છે. કેમ? શું કરશે? અમારા ઘર બહાર આપતા નથી, બધું સાફ કરીને ખાઈ રહ્યા છે. ટીમસી આવીને એવી હાલત કરી રહ્યા છે કે તાળપત્રી પણ નથી આપતા. ઘરની જે હાલત છે, આવીને તાળપત્રી પણ આપતા નથી. ભાઈ ખાવાનું પણ નથી આપ્યું. ફાળવણી જેની હતી એને લઈ લીધી. ટીમસી લઈ રહ્યા છે. અમને ભાજપના લોકો કહી રહ્યા નથી, અમે ભાજપ કરીએ છીએ. તમે ભાજપ કરો છો? હા. તો ભાજપ તમારા માટે શું કરશે? ભાજપ આવે બધું કરશે. કેન્દ્ર સરકાર બધું કરશે. ભાજપ સરકારના પગ નીચે જમીન નથી. હા, જીત છે તો બધું કરશે. હું મારો રિપોર્ટ અહીં ઘોરામારા હાઈસ્કૂલમાં સમાપ્ત કરી રહ્યો છું, જ્યાં મતદાન મથક છે અને જ્યાં આ ડૂબતા ટાપુના રહેવાસીઓ 29મી તારીખે મતદાન કરશે. હવે હું થોડી ઉદાસી સાથે આ જગ્યા છોડી રહ્યો છું. વૈજ્ઞાનિકો આગાહી કરે છે અને મેં અગાઉ કહ્યું તેમ કે 2 દાયકામાં આ શાળા, આ આખું ગામ અસ્તિત્વમાં રહેશે નહીં. અને ક્લાઇમેટ ચેન્જ ખરેખર એવી વસ્તુ છે જે ઘોરામારાના રહેવાસીઓની નજર સમક્ષ અને અમારી એટલે કે અહીં આવેલા પત્રકારોની નજર સમક્ષ થઈ રહી છે, જેઓ એ જોવા આવ્યા છે કે લોકો ખરેખર તેની સાથે કેવી રીતે કામ પાર પાડી રહ્યા છે. પરંતુ કોઈ એવી આશા રાખે છે કે તમામ સરકારો દ્વારા પૂરતા પગલાં લેવામાં આવશે જેથી ઓછામાં ઓછું એ સુનિશ્ચિત કરી શકાય કે આ સ્થળ શક્ય તેટલા લાંબા સમય સુધી ટકી શકે.